તો મિત્રો, જેવું ખાશો અન્ન તેવું થશે મન. આ મિત્રો, આ સાચામાં સાચી અને પરફેક્ટલી વાત છે. જે લોકોને ખોરાકમાં હંમેશા કોઈ વસ્તુની પાબંદી જ નથી, બહાર જઈને અચરક ટચરક કંઈક ખાઈ લેવું, કેટલી કેલરી ખાતા હોય, શું ખાતા હોય, કોઈને હજી સુધી ખબર જ નથી. કોઈ પણ બહારની વસ્તુ, તળેલી વસ્તુ, એક ને એક તેલમાં તળેલા ગાંઠિયા તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે. અથવા તમે બહારની કોઈ વેફર અથવા કોઈ પણ વસ્તુઓ ખાઓ છો જે તેલથી તળેલી છે, તો શું થાય છે? ખરાબ ખરાબ જે તેલ છે તે તમારા શરીરને અંદરના કયા પ્રકારને બગાડી શકે તે તમને કેવી રીતે ખબર પડે? બસ કમાઓ, ખાઓ અને દવા ખાઓ અને ડોક્ટરો અને હોસ્પિટલમાં જાઓ. આજના નિયમ થઈ ગયા છે. આજના કળિયુગના નિયમ તો આજ છે મિત્રો. ઘરનું મા બાપનું ના માનવું, બહારનું ખાવું અથવા બહારની ખાણીપીણી અથવા બહારના અનાજો જેવા થઈ ગયા છે દવાથી ભરપૂર. માર્કેટમાં કીડીઓ મરે, જનાવર મરે એવી દવાઓ ખાસ કરીને છાંટે અને અનાજ બચાવે, અને એ અનાજ આપણે ઘરે લાવીને ખાઈએ છીએ, પણ તેની જોડે જોડે ઝેરી દવાઈઓ પણ આપણા શરીરમાં ગ્રહણ થાય છે. તે કોણ જોશે? મિત્રો, તમને હું કહું કે માર્કેટમાંથી મળતા અનેક પાવડરો, ટીકડીઓ તમે ખાધી જશે અથવા ચાલુ હશે અત્યારે, પણ પરિણામ શું? એક દિવસ, બે દિવસ સારું રહે અને ત્રીજે દિવસે ફરી જઈશું તેવી સ્થિતિ તમને થઈ જાય. તો આજે હું તમને કોઈ વસ્તુ વેચવાની વસ્તુ નથી કહેતો, કોઈ વસ્તુ કાંઈ કહેતો જ નથી. તમને ખાલી ઘર બેઠો એક ઘરગથ્થુ ઉપાય કહેવા જઈ રહ્યો છું મિત્રો. ખાસ કરીને આપણી ચેનલ પૂરી આયુર્વેદ ઉપર બનેલી છે, આયુર્વેદિક જાણકાર ઉપર, અને તમારા નીતિ નિયમ અને તમારી આ આદતોને સુધારવા માટે ખાસ કરીને આજે સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે. તમારું પેટ સાફ રહે, તમારું મન સાફ રહે, તમારું શરીર સાફ રહે, તમારો દિવસ મસ્ત સુંદર અને સારો રહે, બસ મનમાં શાંતિ રહે. અને આજે જે તમને ઉપાય કહેવા જઈ રહ્યો છું ખાસ કરીને કબજિયાત વિશે છે, તે તમારો 2 દિવસે સારું રહે. તો ખાસ કરીને તમે જોયું હશે કે તમે ઘણા લોકો પાવડર કે ટીકડીઓ ખાતા હશો, પરિણામ તમને 1-2 દિવસ સારું રહે, પાછી સ્થિતિ કબજિયાતની ઊભી થાય. તો હું તમને કોઈ વસ્તુ ખાસ કરીને નથી કહેતો, ખાસ કરીને વર્ષો જૂના અનુભવ અને આયુર્વેદના ખજાનામાંથી એક એવો રામબાણ ઈલાજ કહેવા જઈ રહ્યો છું, જે તમારા